રાધાબેન, ભાભી મારો હાથ છોડો, મને જવા દો અત્યારે. પણ આમ સીધ જાવ છો દોડતા દોડતા. અત્યારે મારો હાથ છોડો અને નહીં. મને જવા દો તમે. પેલા મને કયો, તમે આમ ક્યાં જતા હતા દોડતા દોડતા? હું મારો જીવ આપવા જાઉં છું, મારે નથી જીવવું હવે. આ તમને ભાન છે? આ તમે શું બોલો છો? જીવ આપવા જાવ છું? રાધાબેન, પણ શું કામે જાવ છો જીવ આપવા? ભાભી તમને તો ખબર છે ને કે મારી હગાઈ રાઝારે થઈ હતી અને રાજની માથે દેણું થઈ ગયું છે અને દેણા મેની હંધી જમીન વહી ગઈ છે અને હવે મારા ભાઈ એમ કહે છે કે એની માથે દેણું થઈ ગયું છે તો આપણે ત્યાં લગ્ન નથી કરવા, તારું હક પણ તોડી નાખવું છે. રાધાબેન, વાત ગમે તે હોય, નાની હોય કે મોટી હોય, એટલે એમાં જીવ આપી દેવાનો. જો રાધાબેન, ગમે તે વાતનું કંઈક તો રસ્તો મળી આવશે કે નહીં આવે? મારા બાને મેં બહુ સમજાવ્યા, કોઈ વાત સમજવા તૈયાર જ નથી. અને જો રાઝારે મારા લગ્ન નહીં થાય ને તો હું જીવી નહીં શકું ભાભી, એના વગર હું રહી નહીં શકું. એટલા માટે મેં નક્કી કર્યું છે કે હું મારો જીવ આપી દઉં, તમે મને જવા. રાધાબેન, નહીં જવા દઉં. જો ભાભી સમજો તમે. રાધાબેન, હું છું ને તમારી યાર, કોઈ રસ્તો આપણે કાઢીશું, પણ આમ હિંમત ના હારી જવાય. ભાભી કઈ રસ્તો નીકળે એમ જ નથી. મારા બા એકના બે થતા જ નથી. એ એવું કહે છે કે હવે અહીંયા હક પણ તારું ના કરાય, હવે તારા લગ્ન ન કરાય અહીંયા. એ કે જો એ બધી વાત છે ને પછીની છે, પણ અત્યારે છે ને મારી હારે હાલો ઘરે. મારે ક્યાંય નથી આવું ભાભી, મને છોડી દો ને મને જવા દો. નહીં છોડું રાધાબેન. અરે હું અહીંયા ઊભી છું અને તમને જીવ આપવા જવા દઉં? તો હું કરું? તમે જ કહો, તમે જે કહો નહીં કરું. હાલો બોલો. જો રાધાબેન, હું સમજાવીશ, બાને હું સમજાવીશ. મારા બા કોઈ વાતે સમજવા તૈયાર નથી. બધી રીતે મારા બાને મેં સમજાવી દીધા. મારા બા બસ એકના બે થતા જ નથી અને એવું કહે છે કે તારું હક પણ બીજે ગમે અહીંયા કરાવી લે. હવે તમે જ કહો કે મેં પ્રેમ કર્યો રાજને, હક પણ બીજે કેમ કરું? રાધાબેન, ભલે બાપ બીજી જગ્યાએ કરવાનું કહેતા હોય, પણ હજી થઈ તો નથી ગયું ને? હે, મારા બાબે જીદ લઈને બેહે ને ભાભી, એ જીદને પૂરી જ કરે છે. એ કોઈ વાતને સમજવા માટે તૈયાર જ નથી થતા. જો આવી વાતનો છે ને શાંતિથી બેસીને બધી વાત કરવાની હોય છે. આમ ઉતાવળે પગલાં ના ભરાય રાધાબેન. એટલું તો તમે સમજો છો ને? સમજુ છું ને એટલે જ મેં નિર્ણય લઈ લીધો છે. નો સમજતી હોત તો ને એક બાજુ બેઠી રહી હોત હું. રાધાબેન, અત્યારે જો આ તમે જે મરવાનો વિચાર કર્યો છે ને એને તો પહેલાં તમે મગજમાંથી કાઢી નાખો. આમ સો ભાભી, હક પણ તૂટશે ને તો હંધે ગામમાં એ વાતું કરશે અને હું નથી ઈચ્છતી કે ગામમાં કોઈ વાતું કરે. અને મારે એક ભાવમાં બે ભાવ કરવા પણ નથી. રાધાબેન, અત્યારે ગામ લોકોનું ના જોવાનું હોય, પહેલાં અત્યારે આપણે આપણું જોવાનું હોય છે. અને જો જીવ આપવાથી ને આનો કોઈ રસ્તાનો ઉકેલ છે કે નહીં છે? તમે સમજો છો ને? ઉકેલ તો છે જ પછી ને. તમારો જીવ શું કામે આપો છો? જીવ આપવાથી બધી વાતનો હલ નીકળી જાય. એટલે નહીં મારે રાજને છોડવો પડે કે નહીં બાને મારું હક પણ તોડવું પડે અને નહીં કોઈની બદનામી થાય. રાધાબેન, તમે કેમ સમજતા નથી? પેલા છે ને તમે તો આ મરવાનો વિચાર છે ને મગજમાંથી કાઢી નાખો. આપણે તમારા લગ્ન રાજભાઈ સાથે કરવા છે ને? હા, એમની સાથે જ થશે. હું બાને સમજાવીશ, પણ તમારે ક્યાંય જવાનું નથી. અત્યારે હાલો મારી હારે. બાપુ, આ વખતે પાકમાં કાંઈ બહુ ઠેકાણું દેખાતું નથી. દવા હરખી છાંટવી જોઈએ હો, નકર આ કીડા છે ને હંધાઈ ઓલા કપામાં ઝીંડવા આવે ને બધાય ખાઈ ગયા છે. આમ કાણા કાણા કરી દીધા છે. એ છે ને પાણી ઓછું પડે છે એટલે છે ને નવાણ ગાળવું પડશે. એટલે પેલા મનસુખભાઈને કીધું છે તમારી ટીમ લઈને આવો અને થોડા દાર કરી દો અમને. થોડુંક પાણી આવે તો પાઈ અગવી ટાઈમે એને. પણ પાણીનો તળ કેટલો ઊંડો વયો ગયો બાપુ. આ ગઈ વખતે 700 ફૂટ આપણે ડાર નાખ્યો ને તો 700 ફૂટે પાણી નહોતું આવ્યું. હવે એના એ ડારમાં છે ને 200-300 ફૂટ ઊંડો ઉતારી દેવાય તો કદાચ પાણી થવું હોય થઈ જાય. એમાં વાંક આપણો જ છે. આ ખેત તલાવડી સરકાર બનાવતી હતી, ગામના લોકોએ કોઈ જમીન આપી? પાણીના તળ ઊંચા લાવવા હોય તો બધાય સહકાર આપવો પડે કે ન આપવો પડે? વાત સાચી છે, પણ એ
આ બધાને સમજવું પડે ને. તમે મૂકી છો, તમે વાત કરતા હો તો ભાઈ વાતનો મુદ્દો મૂક્યો જ તો ગામવાળા કે અમારી જમીન એટલી વાવવાની ઓછી થઈ જાય તો અમારે ખેત તલાવડીની કાંઈ જરૂર નથી ને દર વર્ષે વરસાદ સારો પડે છે. આ લ્યો આ છેલ્લા 3 વર્ષથી વરસાદ નથી પડતો પાણી ન વયા ગયા ઊંડા. એ તો વ્યાજ જાય ને. તો તળાવ આપણે બંધાવી દઈએ તો આખા ગામ માટે સારું. અરે આજુબાજુના 2-3 ગામમાં પાણી પૂરું પડી રહે તળાવ હોય ને તો. અરે ઓલા સૌજીભાઈ ધોળો કે લાઠીમાં કેવા તળાવો બનાવ્યા હે. આ આજુબાજુના પંથકનું પાણીનો સ્તર છે ને આમ ઊંચું આવી ગયું, વોટર ટેબલ આખું ઊંચું આવી ગયું. હા એ વાત તમારી સાચી. આ તળાવ હોય ને તો આ એ જ ફાયદો થાય. અને લોકો ત્યાં ફરવા જાય ઉનાળામાં, વાતાવરણમાં ઠંડક થઈ ગઈ, કાશ્મીર જેવું થઈ ગયું. એક સમય છે ને ગુજરાતનું કાશ્મીર મહુવા કહેવાતું હતું, અત્યારે લાઠી કહેવાય જ બોલ. હા એ વાતે તમારી સાચી છે. અને ઉનાળામાં ક્યાંક સત્તા કે કંઈક આયોજન કરવા હોય ને તો લોકો લાઠીની આસપાસમાં જ કરે છે, કારણ કે ત્યાં ઠંડક જ એવી હોય ઉનાળામાં, કંઈ તકલીફ જ ન પડે કોઈને. વાત સાચી છે પણ લોકો સમજતા નથી ને. ભાઈ જમીન એક ટુકડા જમીન હાટું થઈને બળતરા કરીને ઊભા રહે ને આખી જિંદગી છે ને હેરાન થાય પછી. એ પાણી વગર કાંઈ થાય નહીં પાક બાક, ખબર છે. માણસને છે ને બસ બધાની પોતાની અડધો વીઘો જમીન જાય ને એમાં તો તકલીફ પડી જાય બધાને, પણ એમ નહીં કે અડધા વીઘાની આ વાહે 35 વીઘા પાણી પીવે, એ જ નહીં વિચારવાનું. વિચાર નથી કરતા એટલે જ તો બધા હેરાન થાય છે. અને મુખી કરે શું બિચારા? હે બાપુ તમે શું કરો? આ લોકો સીધા ન હાલે તો પછી ગામનું મોભી હોય ઈ કરે શું? હવે બધા જો બધા વાહે પડશે હમણાં. પાણી આ વર્ષે પાક નહીં થાય ને બધાને એટલે આવશે પાછા બધા મારી પાસે કે દાદા તમારી વાત અમે માન્યા નહીં ને, એ તકલીફ હવે ઊભી થઈ છે તો હવે કંઈક કરો. હવે સરકારે નિયમ બદલી નાખે ઘડીએ ને ઘડીએ તો પાછું આપણા ભાગમાં વધારે આવે રોકાણ કરવાનું જ. પણ બાપુ હું કહું, આપણે ઓલી ગઢાણમાં 5 વીઘા જમીન પડી છે એમાં તળાવ બંધાવી દઈએ તો કેમ? એમ ન હાલે, સરકાર નક્કી કરે એ જગ્યા, બધા ખેડૂતોને લાભ થાય એટલા માટે. એવું હોય તો બેટા વહુ બેટા કોની કોણ છોકરી છે? બાપુજી આ ઓલા અંજુબા છે ને, હા હા. એમની સોડી છે. અંજુબેનની છોકરી. પણ આપણા ઘરે શું કામ ને લાવ્યા તમે એને? અને જીવ આપવા જાતી હતી. અરે હું વાત કરો છો? અરે જીવ આપવા જતી હતી પણ હું કામ ને? કાંઈ કારણ તો હોય ને? હા બેટા એવું તે શું દુઃખ પડી ગયું કે તારે જીવ આપવા જવું પડ્યું? હા એમની હગાઈ ઓલા રાજભાઈ જોડે થઈ હતી ને, હા તો એમને કંઈક જમીન કે કંઈક એવું વેચાઈ ગયું છે ને, કંઈક દેણું થઈ ગયું છે, તો એના બા એની હગાઈ તોડી નાખવા માંગે છે. અરે પણ જમીન વેચાઈ ગઈ તો એમાં કઈ મરવા થોડું જવાનું હોય. આ તો હવે વેચાઈ જાય લેણું થાય તો. અને રાધાબેન છે ને એમની હારે જ લગ્ન કરવા માંગે છે પણ એના બા નથી માનતા, એટલે એનો જીવ છે ને આપવા જાતી હતી. આ તો સારું થયું કે મને રસ્તામાં ભેટી ગયા, બાકી આ સોડી અત્યારે જીવતી ના હોત. શું કરું કાકા, તમને હંધાને તો ખબર જ છે કે મારું હક પણ થઈ ગયું છે અને મારા હાહરાવાળાને દવાખાનું આવી ગયું અને એને જમીન હંધી વેચી નાખવી પડી તો એની જમીન દેણામાં વહી ગઈ છે. તો મારા બાવ એવું કહે છે કે તારું હક પણ ત્યાં નહીં થાય, લોકો માટે દેણું થઈ ગયું છે, જમીન હંધી વહી ગઈ છે, એ ગરીબ થઈ ગયા છે. તો પણ આ તમારા બાને સમજાવવાની કાંઈ જમીન ને ખોરડા જોઈને કાંઈ થોડી હગાઈ નક્કી કરવાની હોય. એ તો થઈ ગઈ ત્યાં વેચાઈ ગઈ એમ પાછી હોતે ને આવી જાય. અને કાંઈ જુગારમાં ને દારૂમાં જ તમારા ઘરવાળાએ વેચી નથી નાખી, બીમારીમાં જ વેચી ને. મારા બાને હંધુય સમજાયું છે પણ કોઈ વાતે સમજવા તૈયાર નથી. એ એવું જ કહે છે કે તારા લગ્ન હું ત્યાં નહીં થવા દઉં અને બીજા છોકરા હારે હું તારા લગ્ન કરાવી દઈ. બેટા ધીરજ રાખ થોડીક. અને જો આવું આકરું પગલું ન ભરતી, એ ભગવાન છે ને હવ હારાવારા કરશે. અને એવું હોય ને તો હું તારી બાને સમજાવવા જાય, પણ તું છે ને આવો ખોટો નિર્ણય ન લેતી અને દુઃખી ન થતી. બેટા તું અટાણે તારા ઘરે જા અને શાંતિથી છે ને ઘરના કામકાજ કરો, એ બધું થઈ રહે. ભગવાન છે ને બહુ દયાળુ છે, થોડી ધીરજ ધરો. બાપુજી હમણાં રાધાબેનને ઘરે નથી મોકલવા, થોડીક વાર પછી એને મોકલશું. હા તે એમ કરો, હાલો કાંઈ વાંધો નહીં. અને ઘરમાં લઈ જાઓ અંદર અને ખાવા પીવાનું આપો ને આરામ કરો, જાઓ. જો બાપુ હમણાં જ વાત કરતા હતા. તું ખેતરે જા. હવે વાતું થઈ રહે. જો આવા આવી ઘટના ગામમાં ઘટે છે, લોકોને કેટલી તકલીફો છે, દુઃખ છે. હા એ તો આવશે, એની તકલીફ હશે નહીં મારી પાસે બાકીના બધા. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. બે રાધા ક્યાં છે? રાધા શું કામ છે રાધાનું?
એ આજ નદીએ મને મળવા આવવાની હતી, મળવા ન આવી એટલે મને ચિંતા થઈ, એટલે હું એને મળવા આવ્યો છું. ક્યાં છે એને બોલાવો ને. હવે છે ને રાધા તને ક્યારેય નહીં મળે, અને હવે છે ને રાધાને ભૂલી જવી પડશે તારે. હા, તમે શું વાત કરો છો? આવું કાં બોલો છો? મારે શું કામ રાધાને ભૂલી જવી પડે? રાધાના તારી યારે લગ્ન કરી અને મારી રાધાની જિંદગી નથી બગાડવી મારે. હો, અરે પણ આવું તમે શું કામ બોલો છો? શું કામ તમારે એને મારા લગ્ન નથી કરાવવા? હા, મારા બેનું વ્યવહાર થઈ ગયું છે તો હવે લગ્ન તો કરવા જ પડે ને. વ્યવહાર થઈ ગયું છે, લગ્ન તો નથી થયા ને. આ જો તમે સો હાવ ગરીબ, એટલે મારે તમારી ઘરે છોકરી દેવાની થતી નથી. ત્યાં છે તમારે ભૂખ ભવડા, મારી દીકરી હેરાન થાય ને, ખાવાનાય ફાફા છે કાંઈ તમારા ઘરમાં? અરે જુઓ, હા તમને ખબર છે અત્યારે મારી જમીન વેચાઈ ગઈ છે, પણ મને મારી જાત ઉપર ભરોસો છે. હું મહેનત કરીને જમીન પાછી મેળવી લે. હા, તમારી દીકરીને હું ભૂખી નહીં રાખું, પણ તમે મારા લગ્ન ન અટકાવો. જો અત્યારે મોંઘવારી વધી ગઈ છે, હવે પાછી જમીન લેવી ને એ તો બહુ મોટી વાત કહેવાય. આ વરહોના વરહ વીતી જાય ને તોય હવે જમીન પાછી ન લેવાય. જમીન પાછી લેતા લેતા તો તમારો ભાવ નીકળી જાય. અરે એવું કાંઈ ન હોય, આ ખંતથી મહેનત કરીને તો હંધો થાય. હા, એવું નથી કાંઈ કે અત્યારે બધું મેં ગુમાવી દીધું છે તો પાછું પામી નહીં શકું. જુઓ આ તમે છે ને આમાં હગાઈ તોડવાની વાત ન કરો. હું એના વગર કે મારા વગર નહીં રહી શકે, તમે તો જાણો છો ને સારી રીતે. હા, જો મેં જે ફેસલો કર્યો છે ને એ જોઈ વિચારીને કર્યો છે, એટલે હવે છે ને આ તમારે બહુ મગજમારી નહીં કરવાની અને મારી દીકરીને ભૂલી જવાની. કેવી વાત કરો છો? તમારી દીકરીને ભૂલી જવાની એટલે હું તમારી દીકરીને કેવી રીતે ભૂલી શકું? અમે બે એક લાગણીના તાતણે બંધાઈ ગયા છે. હવે અમારે એકબીજાથી અલગ થવું અમારા માટે અશક્ય છે. જુઓ બા, તમે સમજવાનો પ્રયત્ન કરો. હા, બધું પાછું હું મેળવી લઈ. હા, તમારી દીકરીને રતી ભારે દુઃખ નહીં પડવા દો. મારી પર વિશ્વાસ રાખો ને તમે. જો આ જાણી જોઈને છે ને કોઈ મા એની દીકરીને કૂવામાં ન ધકેલે. હે, ખબર છે કે ભાઈ ત્યાં તમારે કાંઈ ખાવા પીવાના ઠેકાણા નથી, કાંઈ સારું ખવડું નથી, તો મારી દીકરીને દુઃખી થવા મોકલું તમારા ઘરે? એ સારું થયું પૈસાવાળું ગોતી ત્યાં ન મોકલું કે મારી દીકરી આમ રાજપાટ ભોગવે. અરે જુઓ મારી વાત સાંભળો, તમે છે ને આવો નિર્ણય ન લ્યો. હું એને રાણીની જેમ જ રાખી, એને નહીં કાંઈ તકલીફ પડવા દો. કહું છું ને તમને, એટલો તો વિશ્વાસ મારી ઉપર કરો. હા, તો સમયની એવી થપાટ લાગીને મારી બધી મિલકત વેચાઈ ગઈ તો એનો મતલબ એવો તો નથી ને કે હંધાય દિવસો હરખા હોય. હા, સુરત આત્મો છે તો કાલ સુરત ઉગશે હોતે. એ હંધી વાત હાસી, પણ જો અટાણે કાંઈ છે નહીં ને એટલે હવે હું મારી છોકરીને તમારી હારે ન લગ્ન કરાવી શકું. આ તમારી ઘરે આવીને મારી દીકરીને હેરાન કરવા મોકલું હું? અરે નહીં હેરાન થાય તમારી દીકરી. તમને કહું છું તો ખરો, તમે આવો કઠોર નિર્ણય ન લ્યો બા. જુઓ તમે એકવાર રાધાને મને મળવા દો. મારે એની હારે વાત કરવી છે, પછી તમે જેમ કહો ને એમ કરી. રાધાને છે ને હવે ભૂલી જવી પડશે. રાધા હવે તમને ક્યારેય નહીં મળે, પહેલી વારે નહીં મળે ને છેલ્લી વારે નહીં મળે. મેં તમને કીધું ને. અરે જો બાબા, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, આવું ન કરો. મને મારી રાધાને એકવાર મળવા દો. હું પછી તમે જેમ કહો ને એમ હું કરી. જો રાધા અટાણ ઘરે છે નહીં, એટલે રાધાનું નામ લેવાનું નહીં. રાધાને ભૂલી જ જાઓ. રાધા ક્યાં ગઈ છે? પણ તમે મને કહો ને, હું ત્યાં જઈને એને મળી આવું. નહીં, એ તમારે બધું તમારે પૂછવાનું શું કામ છે? હવે તમારે રાધારે કાંઈ છે જ નહીં તો હવે તમારે પૂછવાનું શું કામ છે? મેં તમને ના પાડી ને એટલામાં સમજી જવાનું. અરે તમે કેમ એવી રીતે વાત કરો છો? એની હારે કાંઈ નથી. એની હારે તો છે જે છે. જો હું રાધાને કોઈ કાળે ભૂલી શકું એમ નથી. તમે સમજવાનો પ્રયત્ન કરો બા. રાધાને બેને અલગ કરીને અમારા બેના જીવ લેવા માટે તૈયાર થયા છો. અરે માણસનો સમય તો હારો નબળો આવ્યા કરે, તો એમ કાંઈ સંગાત થોડો મેલી દેવાય? જો અત્યારે હારાના હગા છે, હારો સમય હોય ને તો હંધાય આપણને સાથ આપે, આ ખરાબ સમયમાં આપણને કોઈ હાથ ન આપે. એ ખબર છે ને, એટલે હવે તમે ભૂલી જાઓ અને તમારા ઘરે જાઓ. હા બા, તમે હાસું કીધું. ખરાબ સમયમાં કોઈ સાથ ન આપે, જેમ હટાણે તમે મારો સાથ મેલી દીધો. હા, એ જે સમજવું એ સમજો. હું મારી દીકરીની જિંદગી છે ને બગાડવા નથી માગતી. રાધા કેમ હશે આવી નહીં હોય? બહુ મોડું થયું, ક્યાં ગઈ હશે?
છોકરી તો આવે ને તો સારું. મને બહુ ઉપાધિ થાય, ક્યારની ગઈ છે અને હજી આવી નહીં. હા, ક્યાં ગઈ તી તું? હે બા, હા તમારી સોડી છે ને જીવ આપવા જાતી હતી. હા, હું વાત કરે છે તું? હે આવું કરવાનું શું કામ હતું? તો તમને ખબર છે બા કે જીવ આપવાનું કારણ શું છે એ? પણ બટા, હા તને ક્યાં મળી? બાવ, હું તો પાણી ભરવા જાતી હતી ને તે દોડતા દોડતા જાતા હતા. હા તો મારું ધ્યાન પડી ગયું એટલે મેં એનો હાથ પકડી લીધો. બાકી તો આ સોડી અત્યારે જીવતી ના હોત. પણ બટા, હા બધું હું જે કરું ને એ આ તારા હારા હાટું કરું છું. કેમ તારી આંખ નથી ઉઘડતી? બા હારા હાટું નથી કરતા. હા જે કરો છો ને એ તમે તમારા સ્વાર્થ માટે કરો છો. આમાં મારો કાંઈ સ્વાર્થ નથી. આ જો ત્યાં તારે કાંઈ છે નહીં એટલે મને એમ કે મારી દીકરી છે ને દુઃખી થાય એટલે હું હારા હાટુંથી કહું છું. જો તે અહીંયા કેવું બધું આપણે રાજપાટ જેવું ભોગવું છે અને ત્યાં કાંઈ છે નહીં અને ખાવાનાય ફાફા છે નથી. જમીન આ જમીનને બધું હતું એ બધું વેચાઈ ગયું એટલે મને એમ કે મારી દીકરી છે ને દુઃખી થઈ જાય એટલે હું ના પાડું છું અને હું તને છે ને સારુંથી ઠેકાણું ગોતી દેત. જો બા, એ તો જે નસીબમાં લખ્યું હોય ને એ હોય. અને જો આપણે સારું જોઈને દીકરીને દીધી હોત અને ન્યા સોડી હારે વહી ગઈ હોત અને પછી બધું વેસાઈ ગયું હોત તો તમે હું એના છૂટા છેડા કરાવી નાખત. જો બેટા, કોઈ માણસ ને એની દીકરીને જાણી જોઈને કૂવામાં ન નાખે. આ જો લગ્ન પછી બધું થયું હોય ને તો એની વાત અલગ છે. અટાણે લગ્ન પહેલાં થયું હોય એટલે કોઈની માં એવું સલાવી લે કે હા એની દીકરી હાથે કરીને દુઃખી થાય. બા, તમારી હંધે વાત હાસી છે પણ હવે આ સોડીનું મન ન્યા લાગી ગયું છે તો પછી ન્યા રહેવા દો ને. હું કામે છૂટું કરો છો તમે? પણ બટા, આ બધું છે ને 2-5 દી સારું લાગે. હા, પાડ જેવડી જિંદગી છે ને એમની નથી જાતી. પછી છે ને રોતાય પાર ન આવે. અંધાય દિવસો ખરાબ ન હોય. 2-5 વર્ષ નહીં હારાવાના થઈ જાય એને ત્યાં. ભાભી તમને ખબર નથી, મારા બાનું હાલે ને તો મારા બા તો લગ્ન પછી પણ છૂટું કરાવી નાખે એવા છે રૂપિયાના મોહમાં. બેટા, હા હું તારી માં છું. હા કઈ તારી દુશ્મન છું? હું હંધુય સારું વિચારું છું. તું હું કામ આ બધું ઊંધું લેશો? જો આમ જોઈએ તો તમારા બા પણ હાસા છે અને બા અને એક તરફ એનો પ્રેમ હાસો છે અને રાધાબેન પણ હાસા છે. બેટા, આ ખાલી પ્રેમથી છે ને પેટ નથી ભરાતું. એ આ જમીન જાયદાદ બધુંય જોઈ. અટાણે આ મોંઘવારીમાં હવે પાછી જમીન લેવીને એ હવે સપના જોવા બરાબર છે. હા તમને જમીનનો આટલો મોહ શું છે ને મને તો એ નથી સમજાતું. તમને તમારી દીકરીની ખુશી કેમ નથી દેખાતી? તમને બસ જમીન જ દેખાય છે. પણ બેટા, જમીન નહીં હોય તો તમે ખાઓ હું? આ દાડિયું કરીને તારું પેટ ભરવું પડશે. એ સમજ પડે છે તને? બા મને એ પણ મંજૂર છે. દાડીઓ કરીને મારું પેટ ભરશે ને એ પણ મંજૂર છે. પણ તમે પણ મારી વાત એકવાર કાન ખોલીને સાંભળી લેશો. જો મારા લગ્ન ન્યા નહીં કરાવો ને તો હું બીજે ક્યાંય લગ્ન પણ નહીં કરું. બેટા, જો છોકરો તો હારો છે ને, હે એને કોઈ ફેનફતુર તો નથી ને કે દારૂમાં કે સુગારમાં એને જમીન વેચી નાખી હોય. જો છોકરો હારો હોય તો પછી તમને શું વાંધો છે? એ તો કમાઈને કાલ સવારે બીજી જમીન લઈ લે. ઈ લાગે બટા, અટાણે બોલવું બધું સારું લાગે. એ પછી થોડોક ટાઈમ જાય ને પછી ખબર પડે. હા, રોતાય પાર ન આવે. હું મારી દીકરીનું સારું જ વિચારતી હોઉં કે નહીં? રહેવા દો ભાભી, મારા બાને સમજાવવાનો કાંઈ ફાયદો નથી. બેટા, હા તું હું કામે ને બધું ઊંધું મારે ઊંધું. કાંઈ વાત નથી સાંભળવી બા તમારી. રાધાબેન, બેટા, હા હશે ને તું એને સમજાવજે ને. હું આ જે કરું એ બધા હારા હાટું જ કરું છું ને. સમજાવીશ. આ બાપુ, આ મંગા કાકા રહ્યા કે નહીં, એ પત્રિકા આપી ગયા છે. એના દીકરાના લગ્ન છે અને તમને જવાનું કીધું છે. મને જવાનું કીધું? હા. હવે મારે આ મુખી ગામનો અને કામ કેટલા હોય પણ હાલની મંગાનો પ્રેમ બહુ છે મારી પ્રત્યે. જો કે આપણે મોટા માણસોના પ્રસંગોમાં જતા હોય પણ નાના માણસોનો આગ્રહ હોય ને પ્રેમ હોય ને ન્યાજ આવીને તો પેલા મોટા માણસના પ્રસંગમાં ગયા હોય ને એના કરતાં અનેક ગણો આનંદ મળે. હા, એ વાત તમારી સાચી. એ રાજી થાય કે જો ગામના મુખી મારા આંગણે પધાર્યા, મારા પ્રસંગને
ઉજળો કરી બતાવ્યો એમ. હા તે તમારી વાત સાચી. મેં નહીં કીધું ખાલી હાજરી આપવા આવશે, કારણ કે મારા બાપુનું કામ બહુ હોય ગામમાં અને શહેરમાં જવાનું હોય પંચાયતના કામ માટે. હું જાનમાં આવે મારા બાપુ અહીં ઘરે હાજરી આપી દે. એટલે વધાઈ જાય બીજું શું ને આમ. પણ બાપુ આ જલપા ઓલી છોકરીને ઘરે લાવી હતી અંજુબાની, એને તમે વસન તો આપી દીધું કે તમે એના લગ્ન કરાવશો, તો શું કરશો એમાં? હા હવે વચન આપ્યું છે તો નિભાવવાનું તો થાય જ છે ને. આ પણ બાપુ આ વસ્તુ તમને યાદ તો હશે, મારે તમને કહેવાય તો નહીં, પણ કોકની છોકરીના લગ્ન કરાવી આપવા ને એટલા હેલા નથી. અને બીજી વાત, હવે એનો થનાર ઘરવાળો છે ને એની હંધી જમીન વેસાઈ હોતે ને ગઈ છે, આ એનો શું રસ્તો કાઢશો? ભાઈ એ તો ખબર જ છે. હવે આ છોકરી એમને આત્મહત્યા કરવા ગઈ હતી નદીએ, હે એ નદીએ પડીને મરી ગઈ હોય તો અટાણ સુધી જો આ જલપા બચાવી ન લીધી હોત ને તો. પણ હવે જલપાનું બચાવવું, એનું ત્યાં મરવા જવું અને એના મંગેતરે આ જમીન વેચી નાખવી અને એની મા પાછી છોકરીની મા માને નહીં કોઈ વાતે. હવે એને મિલકતનો મોહ હોય, એને એમ હોય કે દીકરીની સલામતી હું ત્યાં, હે ત્યાં ગયા પછી દીકરીને ખવડાવશે હું એનો ધણી, એટલે એની માય કાંઈ એની જગ્યાએ ખોટી નથી, સમજી લેજો. પણ હવે આ બધી પરિસ્થિતિમાં માણસ અપેક્ષા રાખે તો કોની પાસે રાખે? એ રાખવા જેવા માણસ હોય ને એની પાસે અપેક્ષા રાખે. અને આ પ્રસંગ આપણે અને આ પ્રસંગ છે ને અને આ દુર્ઘટના એમ કહેવાય એમ તો કે જલપાએ રોકી છે, તો હવે એને કાયમ માટે છે ને એને આ મુદ્દો સુધારી જ નાખવી અને એ છોકરીને લગ્ન કરાવી જ દેવી. થોડા ઘણા પૈસા વાપરવા પડે આપણી તિજોરીમાંથી, તો કંઈ ફેર નથી પડી જતો. વાત તો તમારી સાચી છે, લગ્ન તો કરાવી નાખશું, પણ આ રાધાની જે માં છે ને એને લાલચ ખોટી કહેવાય. સમજો આ જ્યારે હક પણ કર્યું તો અહીંયા એના જમાઈ પાસે જમીન ને ખોરડા ને બધું સારું હતું, પણ આ કાંક એના પરિવારમાં કોઈક માંદું પીડ્યું ને એમાં હંધું વેસાઈ ગયું. તો હવે અંજુબા એમ કહે છે કે મારી દીકરી અહીંયા નથી દેવી, જઈને ખાય હું. અરે વિચાર કરો બાપુ, જો કદાચ આ ઘટના લગ્ન થઈ ગયા પછી ઘટી હોત તો અંજુબા શું કરત? આ તમારે છે ને એને જઈને સમજાવવું પડે. હા તે મારે મળવાનું જ છે, એ હું છે ને એ લોકોને મળીને પછી જ નિર્ણય લેવાનો છું. પણ જે કંઈ નિર્ણય કદાચ મારી તરફી આવે ને મારા લગ્ન કરાવવાનો ખર્ચો, તો એ મારે કરાવવાનો થાય છે ગામના મોભી તરીકે, મુખી તરીકે. અને જો ભાઈ ભગવાને મને ઘણું દીધું છે, એ એક ગરીબ દીકરીને હું પરણાવી દઈ ને તો મારા ભંડાર કાંઈક ખૂટી નહીં જાય. એ વાત તમારી સાચી છે હો. અને આમે તે બેનું દીકરીઓના લગ્ન કરાવવા, ગરીબ દીકરીઓના લગ્ન કરાવવા, એનાથી તો છે ને આપણો રામે રાજી રહે અને ભંડાર હોય ને એમાંથી કાંઈ ઘટે નહીં, એ ડબલ થઈને આવે. વાત તો એ જ છે ને ભાઈ. જો એવું કહેવાય છે કે તમે દાન કરો ને તો દાન કરવાની ક્ષમતા ઈશ્વર તમારી વધારતો જ જાય અને તમને ધનવાન બનાવતો જાય. તમે એક વખત આપી તો જુઓ, આપવાવાળો છે ને 1000 હાથે તમને આપશે, તમારે 2 હાથે આપવાનું છે. ઓલો છે ને 1000 હાથથી તમને દે, એ તમે લેતા થાકશો. પણ હવે લોકોને છે ને આપવું પડે ને, ન્યા જ મરો છે, ન્યા જ બધી આમ કેમ દઉં, હુકામ દઉં, મારે નથી દેવું, મારે આટલું બધું થોડું દેવાનું હોય, મારી ક્ષમતા જ નથી, મારી લાયકાત નથી. અરે ભાઈ બધું ઉપરવાળો બેઠો છે, બધું કરી દે તમારું. બાપુ તમારી વાત એકદમ સાચી છે, પણ આ દાન ધર્મ કરવું ને એના માટે છત્રીની સાતી જોઈ, આ 56 ગજનું કલેજું જોઈ. તમને ખબર છે ને અમુક લોકો પાસે સમાજમાં રૂપિયા હોય ને તોય દહીં નથી એકતા, ઘરે 2 ટકનું સારું રાંધીને નથી ખાતા. અને અમુક લોકો જે દાનવીર હોય ને એ જેટલું કમાય ને એમાંથી 10% હિસ્સો દાન ધર્મ માટે કાઢે છે. એ બધી વાત સાચી, પણ જો ક્યાં દાન આપવું, કોને આપવું એ થોડું વિચારીને કરાય. અત્યારે સમય એવો છે ને, લોકો છે ને નકર બધાને મફતનું જોઈ જ છે. પણ હવે થોડી તપાસ કરી લેવાની, ખરેખર જરૂરિયાતમંદ છે કે ખોટો માણસ છે, આ ચેક કરી લેવાનું. હા પણ હું કહું, તમે આ બેયના મા બાપને મળી આવજો, પછી કંઈક ફેંસલો કરજો. એ તો હું મળી આવે. જય માતાજી. આવીને અહીંયા ઘડી? ના ભાઈ ના, અમથો બેઠો ખાલી. હવે ઘોડી મારીને ગાડી નહીં ભાઈ. એ સારું સારું જઈ આય, તો મળીએ પછી સાંજે નિરાતે. એ રામ રામ. રામ 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 રામ. હા હું ખોટો ન હોઉં તો રાજભાઈ તમારું જ નામ છે? હા મારું જ નામ છે. પણ
તમારી ઓળખાણ ન પડી ભાઈ, તમે કોણ? હા, મારું નામ મહેન્દ્ર છે. આ બાજુના ગામમાં અશોકભાઈ સરપંચ છે ને, એનો હું દીકરો છું. ઓહો, અશોક કાકાના દીકરા છો તમે? હા. વાહ ભાઈ વાહ, ભલો મુખી એનો દીકરો ભલો. હા હા બે હું બેની જેવા તો. હા બરાબર, અશોક કાકાને તો મળેલો. હા, કેમ છે એના તબિયત પાણી હારા? એકદમ હારા છે. એ તો હું છે આજુબાજુના ગામમાં આટા માર્યા કરતા હોય તે બધા ઓળખે. મારું કામ વાડી સંભાળવાનું. અરે ભાઈ, હા તમારા બાપાની તો હું વાત કરી. હા, એની ચર્ચા તો છે ને આજુબાજુના 12 ગામમાં થાય છે. અરે સરપંચ તો એ તમારા ગામના છે, પણ સેવાના કામ અમારા ગામમાં કરે જ. બોલો તમારા બાપા. મારા બાપા છે ને કહે જ છે કે ભાઈ આજુબાજુનો પંથક હોય ને એ આપણું જ કહેવાય. અરે ક્યાં કરો જોવો, આ છે ને આ તમારા બાપાએ જ કરાવ્યું હતું. ઘણા વર્ષ થઈ ગયા તો આ બધા પથરા ઉચકી જાય ને, તો હમણાં જ કાંઈક અહીંયા અમારે સભા ભરાણી હતી, તમારા બાપા આવ્યા હતા. એણે કીધું ભાઈ હરખું કરાવ નાખો, જે ખર્ચો થાય હું આપ દે. હવે છે એ ગામના સરપંચ તો અમારા ગામના ઓટલા હારા કરે જ. બોલો. આ ભાઈ તમારા ગામના સરપંચ છે ને એ ક્યારેક અમારી ઘરે આવે ને હંધી વાત કરે કે ભાઈ અહીંયા કે અમારી વગ ઓછી છે કે સરપંચ છે ને તોય. ભાઈ મને એક વાત ન સમજાણી. હા હા, તમે સીધું આવીને મને મારા નામથી બોલાવ્યો, તો તમે મને ઓળખો કઈ રીતે? હા, એ હું તમને કહું છું. આ હું જાણવા આવ્યો છું એટલે મને તમારું નામ ખબર છે. એક વાત મારે તમારી પાસેથી જાણવી છે. હા હા બોલો ને ભાઈ, હું જાણું છું તમારે. આ તમારી જમીન વેચાઈ ગઈ, સાચી વાત છે? હા ભાઈ. હા, તો આ તમારી જમીન વેચાણી એની પાછળનું કારણ શું છે? શું ભાઈ, હા મારા બાપા બહુ બીમાર પડી ગયા હતા અને મારી પાસે પૈસાની જોગવાઈ હતી નહીં. ઓપરેશન કરાવવાનો ખર્ચો બહુ ઝાઝો કીધો હતો. હા, એકવાર ઓપરેશન કરાવ્યું, એક બીમારી પૂરી થઈ થાય બીજી ઊભી થઈ. ભાઈ આવું 2-3 વાર બન્યું. એમાં હું હાવ ધોવાઈ ગયો. એટલે પછી મારા છૂટકે મારે જમીન વેચી નાખવી પડી. તમારી વાત હંધી સાચી છે. મા બાપથી મોટું છે ને આ દુનિયામાં કોઈ નથી. આ જમીન જાયદાદ આ બધું તો છે ને કાંડાની કમાણીએ પાછું એ થાય, પણ નસીબની બલિહારી હોય, માણસનું જીવન હોય ને તો એ બસે, નકર તો પછી ભગવાનની જેવી મરજી. પણ હું તો જાણવા એ આવ્યો હતો કે આમ કંઈ ગેલફેલ રસ્તે તમારી જમીન નથી વેચાણીને દારૂના રવાડે જુગારના રવાડે. પણ તમારો જવાબ સાંભળ્યો ને મારા આત્માને સંતોષ છો કે નહીં, તમે સારા કર્મ કર્યા છે ને એટલે જમીન વેચાઈ ગઈ. શું ભાઈ, જમીન તો છે ને હું ગમે એમ કરીને પાછી મેળવી દે. પણ અફસોસ એ વાતનો છે કે એટલી મહેનત કરી છતાંય હું મારા બાપાને બસાવી ન શક્યો. જો રાજભાઈ, ઘણું દુઃખ થયું તમારા બાપા વિશે સાંભળીને, પણ આ બધું તો છે ને ઉપરવાળાના હાથમાં છે. માણસનું જીવન હોય ને જ્યાં સુધી જ તે આપણી હારે રહે, આપણી લેણ દેણ પૂરી થઈ જાય એટલે આપણાથી વિખૂટા પડી જાય. હા, અને બીજી એક વાત કે આ તમારું હક પણ તૂટી ગયું છે એવી વાત સાંભળી છે. હા ભાઈ, હા મારી જમીનને એવું બધું વેચાઈ ગયું ને એટલે મારા હાહુએ આ હક પણ તોડી નાખ્યું છે. કારણ કે એ એમ કહે છે કે હવે તમે ભિખારી જેવા થઈ ગયા છો, તમારે ઘરે ખાવા ખીચડી નથી, તો મારી છોડીને તમે હું ખવડાવશો? મેં ઘણી આજીજી કરી, મેં બહુ સમજાવ્યા કે છે ને સૂર્ય અસ્ત થાય ને તો ઉદય થાય છે, પણ એને મારી એક વાત ન માની ભાઈ. અને હું કહું છું કે એણે હગાઈ તોડી નાખી. મારા લેખમાં આવું લખ્યું હોય છે ભાઈ, મેં તો એ બનાવીને મન વાળી લીધું, બીજું શું કરું ભાઈ? તમારી વાત એકદમ સાચી છે. આ વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતું, પણ મારી એક વાત યાદ રાખજો કે આ ઉપરવાળો જે કાંઈ કરે ને એ સારું જ કરે. તમારા માટે હંધાઈ દરવાજા બંધ થઈ જાય ને ત્યારે અમુક દરવાજો ખુલ્લો હોય, બસ આપણે એને જોવાની વાર હોય. એટલે તમે જુઓ રાજભાઈ, ચિંતા ન કરો, ભગવાન જે કરશે ને બધું સારું જ કરશે. હાલો ત્યારે. અરે રામ રામ. એમ થોડું અહીંયા લગી આવ્યા છો અને તમે અશોક કાકાના દીકરા છો, મારે ઘરે ચા પાણી પીધા વગર નહીં જવાય. હાલો હાલો ત્યારે, બીજું હું. અરે જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત સારી છે ને? હા હો, મારી તબિયત તો સારી છે, પણ તમારા તબિયત પાણી કેમ છે? તબિયત પાણી મારે સારા છે, પણ હવે અમને સમાચાર થોડાક નબળા મળ્યા ને એટલે તમને મળવા આવ્યો છું. હા. હવે આ તમારી દીકરી અને રાજના સંબંધ તમે તોડી નાખો તે
એમાં ક્યાં કંઈ બહુ મોટી વાત હતી. પણ લે ભાઈ, હવે જો અમે સામે હગાઈ કરી હતી એ આ જમાઈને ને એને બધુંય વેસાઈ ગયું. પછી હવે મારી છોડીને હું દુઃખી થવા દઉં? વાહે કાંઈ વધ્યું જ નહોતું તો. બેની તો હવે હારા નરસા પ્રસંગો જીવનમાં આવે એ તો તમે સમજો જ છો ને. તે આ તો એના ઘરે એના બાપાને મોટી બીમારી આવી અને રોગ મોટો આવ્યો ને રૂપિયા ખર્ચાઈ ગયા જાજા, તે જમીન વેચી નાખી છોકરાએ. આ તો સારું કહેવાય ને કે એના બાપા પ્રત્યેની એટલી લાગણી કે એણે જમીન વેચી નાખી. બોલો, તમારે તો ગૌરવ લેવો જોઈએ કે આવો જમાઈ તમને ગોતવા જાવ તો એને મળે નહીં. એમાં મારે શું ગૌરવ લેવાની જરૂર? એ ભૂખ ભડકામાં મારી દીકરીને દઈ અને પછી મારે હું આખી જિંદગી રોવાનું? કાંઈ છે નહીં ઘરમાં, તાવડી તેરવાના માગે. ખબર છે બેન, રાજ છોકરાને ઓળખું છું સારી રીતે. ડાયો છોકરો છે, મહેનતુ છોકરો છે અને સંસ્કારી હોતન છે. એનો પોતાનો કોઈ વાંક નથી. માલ મિલકતનું તો હવે મહેનત કરે તો થાય, બીજી વખત જમીન આવશે. પણ હું ક્યાં રાજનો વાક કાઢું છું? મેં કીધું કે રાજ છોકરો સારો નથી, એ છોકરો સારો છે એમાંય ના નહીં. પણ ઘરમાં કાંઈ ન હોય તો હું કેમ દીકરીને દઉં? આ દાખલો તમારો જ લ્યો, હાલો તમારા ઘરે દીકરી હોય અને હામાવાળાને ત્યાં કાંઈ ન હોય તો તમે તમારી દીકરી દ્યો? જાણી જોઈને તમારી દીકરીને કૂવામાં નાખો? ના બેન, એવું નથી કાંઈ. તમારી છોકરી ત્યાં સુખી જ થાય, દુઃખી નહીં થાય. એ તો અમે બધાને ઓળખવી છીએ ગામના. કેટલા વર્ષોથી ગામમાં રહેતા અમને ન ઓળખતા હોય એને. અને હા, શરૂઆતમાં થોડીક નાણાં ભીડ રહી, પણ છોકરો મહેનતુ છે એટલે ખાવાના અને રહેવાના કંઈ ખૂટવાના નથી પૈસા. એ તો તમારી દીકરી તોય રાજ કરશે ત્યાં તમ તારે. પણ જો ભાઈ, ત્યાં કાંઈ જમીન નથી, કાંઈ છે નહીં. અને હવે આવી મોંઘવારીમાં હવે જમીન લેવીને એ તો હવે સપના જોવા બરાબર થાય. એ હવે કેદી ઉષા આવી રહી. એની કરતાં પછી મેં નક્કી જ કરી લીધું કે આ વ્યવહાર તોડી નાખું ને બીજું સારું ઠેકાણે ગોતી અને મારી દીકરીને પૌણાઈ દઉં. એ બેન, એક ભાવમાં બે ભાવ ન કરાવાય. છોકરાનું નામ ખરાબ થઈ જાય અને સંબંધ તોડો ને તો સામેવાળા છે ને 10 વખત પૂછે. એમાં તમારી દીકરી છે એટલે 10 વખત લોકો પૂછે, કાંઈક કોકનો વાંધો હોય છે, કાંઈક બીજી તકલીફ થઈ છે. જમીનનો મુદ્દો તો કોઈ પૂછે નહીં, સમજ્યા? પણ મારી દીકરીમાં ક્યાં કાંઈ ખોટ છે? આવી હાળી રૂપાળી દેખાય છે તો ગમે એ હા પાડી દે. અત્યારે જો છોકરીઓની તાણ છે, જોઈને એવા ઠેકાણા મળે. એવું ન કરાય. આપણે વચન આપ્યું હોય ને એ વચન નિભાવાય અને એ રીતે લગ્ન કરી દેવાય છોકરીના. અને એ તો પછી જો આ લગ્ન માન લો કે આ છોકરી તમારી વહી ગઈ અને પછી 1-2 વર્ષ પછી આવી તકલીફ આવી હોત તો શું કરત? હાલો તમે જો આ લગ્ન પછીની વાત અલગ છે. હજી લગ્ન નહોતા છે ને એટલે હું હગાઈ તોડી શકું. લગ્ન પછી તો એમ આપણે માની કે હાલો ભાઈ, જેવું એના નસીબમાં લખ્યું હતું એવું થયું. પણ આ કાંઈ લગ્ન પહેલાં ખબર પડી તો કાંઈ જાણી જોઈને હું થોડી દુઃખી થવા દઉં? બેન, આ તો છે ને તમે છે ને આમાં ખરાબ તમારું વધારે લાગશે. લોકો તમને કહે ગામ આખું કે જરાક તકલીફ હું આવી તો દીકરીનો સંબંધ સામેથી તોડી નાખ્યો બેને. પણ એમાં મારું શું કામ ખરાબ લાગે? આ મારા ઠેકાણે બીજા કોઈ હોય ને તો આ જ નક્કી કરે કે ભાઈ હવે આપણે દીકરી ત્યાં નથી દેવી. આ તમે વાત કરો છો ને એ વાત હાવ ખોટી છે. આ વાત મને ગળા હેઠે ઉતરતી નથી. બેન, મારું તો એવું માનવું છે કે આમાં કંઈક રસ્તો કાઢવો જોઈએ તમારે. અને રાજ છે ને પોતાની જમીન ન હોય તો કાંઈ નહીં, બીજી વાવી જ લે. અને મહેનતુ છોકરો છે, આ જો એ કરી લે પૈસા. પાટું મારીને પાણી કાઢે એમાંનો છોકરો છે, પાણીદાર છોકરો છે. આવો છોકરો તમને ગામમાં ગોતવા જાવ તો ચડશે નહીં. હા ભાઈ, એ તો મને ખબર છે છોકરો સારો છે બધી વાતે. પણ હવે મને એમ થાય છે કે મારી છોડીને મારે નહોતી દેવી એટલે પછી મેં આમ વિચાર જ માંડી વાળ્યો. એટલે આગળ હવે કાંઈ વાત કરવાનું મતલબ જ નથી થતો. જો બેન, ગામના વડીલ તરીકે હું તમને સલાહ આપું છું, કંઈક રસ્તો કાઢો, થોડુંક આ મનને મનાવો અને દીકરી છે ને ત્યાં દુઃખી નહીં થાય. એ અમારે છે ને એ પરિવાર સાથે ધરોબો છે, વ્યવહાર છે એટલે અમને ખબર હોય. અને રસ્તો કાઢવો હોય ને એ સારી વાત કહેવાય. અટાણે બીજું ઠેકાણું ગોતવા જાવ ને એ કેવું મળે કેવું ન મળે, એ આના કરતાં નબળું મળ્યું તો શું કરશો? હાલો તમે. કાંઈ વાંધો નહીં, આ વાત ઉપર હું કાંઈક વિચારી. હાલો ને. હા બેન, વિચારજો અને લગભગ થાય તો લગ્ન કરાવી જ દેજો તમારી દીકરી રાજ હારે. હો, હા સારું, હાલ. હા, જય શ્રી કૃષ્ણ.
તમે હા હું હા મેં વાત સાંભળી હાચી છે. કઈ વાત કે મારા બાએ હક પરની ના પાડી એમ? એ તો મને ખબર જ છે, પણ તું નદીમાં પડીને આપઘાત કરવા ગઈ હતી. તો બીજું શું કરું? મારી પાસે બીજો રસ્તો પણ ના હતો ને. અરે આ આપણો હક પણ તૂટી ગયો તે હું જીવ દઈ દેવાનો? તો તમારા વગર હું જીવી શકું? મારી પાસે કાંઈ બીજો રસ્તો જ નહોતો, કેમ કે તમારા વગર તો હું જીવી નથી શકતી. શું મારી વાત સાંભળ, હા તું નદીમાં પડીને આપઘાત કરવા જાય, તું આપઘાત કરી લે તો હું તારી વગર જીવી શકી? મારો વિચાર ન કર્યો તે આવું પગલું ભરવા બેઠી? શું મારી વાત સાંભળ, તું તારા બાને સમજાય. હા ક્યારે બધા દાડા હરખા નથી હોતા. હા તને ખબર છે મેં જમીન હું કામ વેચી છે. હા બાપુની વાહે બધું મારે વેચવું પડ્યું, અને પણ વેચાઈ ગયું છે તો પાછું પામી હોત લેવું. એ તારા બા નથી સમજતા. હું સમજું છું, બાને ઘણા સમજાવ્યા, પણ બા એકના બે થતા જ નથી. હજી પણ એ જીદ લઈને બેઠા છે કે તારા લગ્ન હું ત્યાં નહીં કરાવું. એ છોકરો દેણામાં આવી ગયો છે, એની પાસે જમીન કેવું કાંઈ નથી. એ તને ત્યાં હું ખવડાય છે, હું પીવડાય છે, બસ એક જ વાત લઈને બેઠા છે. જો મેં બાને કીધું હું તમારી દીકરીને ભૂખી નહીં રાખું, એને હું ક્યારેય હેરાન નહીં થવા દઉં. એટલી તો આ બાવડામાં તાકાત છે કે તારું પેટ ભરી શકું. પણ બા મારી વાત માન્યા જ નહીં. મને તમારા ઉપર પૂરો ભરોસો છે કે હું લગ્ન કરીને તમારી પાસે આવે ને તો તમે મને દુઃખી નહીં થવા દો, તમે મને હાસઈશો. પણ આ વાત મારા બાને કોણ સમજાવે? બધાએ સમજાવીને થાકી ગયા, પણ મારા બા એક જ જીદ લઈને બેઠા છે. એટલે મેં પણ મારા બાને જો કે કહી જ દીધું છે કે હું સોરીના 4 ફેરા ફરે ને તો તમારી આરે જ ફરાય, બાકી હું આખી જિંદગી કુંવારી રહી અથવા તો મારો જીવ આપી દઈ. બસ કર. જીવ આપવાવાળી બીજાનું કંઈ વિચારવાનું જ નહીં, પોતાનું જ વિચારવાનું. તું જીવ આપી દઈ તો પછી હું જીવતો રહે એમ? તો હાલો તમે પણ મારી હારે, આપણે બે આપણો જીવ આપી દઈએ. હા જરૂર પડશે ને તો એ કરશું. મારા બાપા મરતા મરતા મને કહેતા ગયા હતા કે બેટા જીવનમાં ગમે એવી પરિસ્થિતિ સર્જાય ને તો એમાં હિંમત નહીં હારવાની, એની સામે લડવાનું. ભગવાને તમને મનુષ્ય અવતાર આપ્યો છે ને તો એને વળા માર્ગે કે ખોટા વિચાર નહીં કરવાનો. જો આપણે લડીશું ને બાને મનાવીશું, એ બધા પ્રયાસ કરીશું. મરવાનો કે મરવાથી કોઈ સમસ્યાનો હલ નહીં આવે. મારા બાને બધી રીતે સમજાવી જોયા છે, બધી રીતે. એને મારા આહુડાથી પણ ફરક નથી પડતો અને મારા જીવન મરવાથી પણ ફરક નથી પડતો. બસ એ તો એક જ વાત લઈને બેઠા છે કે તારા લગ્ન હું સારા રૂપિયાવાળા છોકરા હારે કરાવી, બાકી ગરીબ ઘરમાં તો તારા લગ્ન હું ક્યારેય નહીં થવા દઉં. શું રાધા એવું ન વિચારે. હા ભગવાને આપણને ભેળા કર્યા છે ને તો મેળવશે એ હોતે. એમને તો નહીં કર્યા હોય ને કાંઈક આપણા લેખ તો લેખા જશે ને, એના પર ભરોસો રાખ, હાવ હારાવાના થઈ જાય. અને આમ હિંમતનો અર્થ. પણ એક વાતનું મને વસન કે હવે મરવાનો વિચાર ક્યારેય નહીં કરે. હું વસન આપું છું કે હું ક્યારેય મરવાનો વિચાર નહીં કરું, અને હારે બીજું પણ વસન આપું છું કે સોનરી ઓઢીને તો તમારી જ ઓઢી, બીજા કોઈની ઓઢી પણ નહીં. હા અને હું પણ બનતા પ્રયાસ કરીશ કે તું મારા જ ઘરનું પાણી ભરે, બીજા કોઈના ઘરનું નહીં. હે ભોળેનાથ, આ ગામમાં છે ને અમુક માણસ સમજતા નથી, કઠણાઈ બેઠી છે. કાંઈ વાંધો નહીં, હશે ક્યાંક. કઠણાઈ તો હાશે ને બેહી ગઈ છે બાપા. બોલ, લાગે છે મને. હું વાત લાવ્યો તું? હું વાલી રાધાની હગાઈ તૂટી ગઈ છે ને, એ છોકરા રાજ પાસે ગયો હતો. આ તમને ન પૂછ્યું એ બદલ માફ કરજો, પણ હું પરબારો ગયો અને જાણકારી તો મેળવવી પડે ને કે હું કામ હગાઈ તૂટી ગઈ. તો એણે મને એવો જવાબ આપ્યો કે ભાઈ મારા બાપા બીમાર પડ્યા ને 2-3 વખત, એમાં હળવું ધીમે ધીમે હંધી જમીન વેચાઈ ગઈ. અને જમીન ભલે વેચાઈ ગઈ પણ બિચારાના બાપુય ક્યાં હયાત રહ્યા, બિચારા ભગવાન પાસે વૈયા ગયા. એટલે દુઃખ તો એને એ વાતનું છે કે બાપુય વૈયા ગયા ને જમીને વહી ગઈ.
પણ એ કે મારા હાહુ છે ને માનતા નથી, કે મારી પાસે હંધું વેસાઈ ગયું એટલે એ કે હવે હું ભિખારી થઈ ગયો, મારી દીકરીને હું ખવડાવશો તમે, એમ કરીને હગાઈ તોડી નાખી. બોલો લ્યો. અરે ભાઈ એ ડોહી પાસે હું ગયો તો આ વાત છોકરીની કરો. મા પાસે. હા, તમે ગયા હતા? મેં સમજાવવાની કોશિશ કરી પણ એકની બે નથી થતી. મેં કીધું બેન એવું ન હોય, એ આપણે સંબંધની વાત કરી હોય ને બોલ્યા હોય ને એ વચન ફરાય નહીં. પરિસ્થિતિ તો આજ છે ને કાલ બદલા કરે પરિસ્થિતિ, તો બધી રીતે સમજાવ્યા એને. પણ તમારે એને સમજાવાય ને, જો આવું કદાચ લગ્ન પછી છું હોત તો શું ભાઈ, કાંઈ પાછી લઈ આવત? એ વાત પહેલાં કરી ભાઈ મેં, પણ મેં કીધું હવે તમે જો આટલી મોટી જિંદગી પહાડ જેવી કાઢી, બરાબર છે, તમને આ બધા જીવનના અનુભવ ન થયા હોય બધું, તમને એમ બધું તમારી દીકરી હાટું થઈને હું કામ બધું આવી રીતે ખોટી જીદ કરો છો? એના નસીબમાં હશે અને છોકરો હારો છે. મેં બાંયધરી હોતને લીધી કે એ પરિવાર સાથે અમારે છે ને જૂના સંબંધો છે અને ગામમાં છે ને અમે એને સારી રીતે ઓળખવી છે. એ તો સારું કહેવાય. આ છોકરાએ એના ભાગની જમીન એના બાપના આ રોગની સામે ખર્ચો આવ્યો ને એમાં વેચી રાખી, તો એ તો માણસ સંસ્કારી કહેવાય. અને એ મને કીધું, હો બાપુજી, આ તમે સંબંધની વાત કરીને તો મને કહેતો હતો કે તમારા બાપુ એ કે સ્વભાવના બહુ સારા છે. એ કે અહીંયા અવારનવાર આવતા ને તમારા બાપુને ખબર એ પૂછતા, અને એ કે સ્વભાવના બહુ સારા. એ કે ગામમાં ઓટલોનો ખર્ચો હોય કે તમારા બાપુ દેવાના છે. એ કે અમારા ગામમાં છે તોય તે. પણ મેં કીધું ભાઈ મારા બાપુ છે જ તે એવા, આ કોઈનું દુઃખ જોઈ નથી શકતા. પણ મને એ નથી સમજાતું કે હવે આ બેની હગાઈ તૂટી ગઈ ને એનો રસ્તો હું કાઢવો. જો રાજ બસાડો છે ને ઓલી આખો દી રાધા રાધા જ કરો, તેની વગર રહી શકે એમ નથી. આ હું એમ કહું ને કે શિવ પાર્વતીની જોડી છે. આ છે ને આ છે ને બે શરીરને એક જીવ જેવા છે બે. તો હવે આનો રસ્તો હું કાઢશું? જો બેટા વાત અહીં સુધીની હોય, બે જીવ મળેલા હોય અને મુદ્દો આ ખાલી જમીન પૂરતો હોય ને, તો મને એવું લાગે છે કે આ વાત અને આ કામ ઈશ્વરે આપણી પાસે હું કામ પહોંચતું કર્યું. શું કામ? એ કાંઈક એમાં આપણે અનુદાન આપીએ, કંઈક આપણું યોગદાન આપીએ. આ યોગદાન આપીએ એટલે કંઈ સમજ નથી પડતી મને. જો બેટા આપણી પાસે જમીનનો ક્યાં તોટો છે હે? અને છે એટલી કાંઈ બધી, તું એકનો એક દીકરો છો, કેટલી ખાવું ને કેટલું પીવું આપણે, હે કેટલું ખાવું ને કેટલું પીવું આપણે, એ આપણે જે છે ને ભંડાર આમે ભરેલા છે. અને કહેવાય છે ને જે આપે ને એને વધતું જ જાય, એ ભગવાનનો નિયમ છે. હવે આ જો રાજને આપણે ઓળખવી છે, એના બાપાને સારી રીતે ઓળખવી છે, બિચારો છોકરો સારો. હવે સંબંધ જો અટાણે આ જમીન વાંકે અટકતો હોય ને, તો એ કામ કરો ને, 20 વીઘા જમીન આપણે ઓલું ખારીયું છે ને, એ ખારીયામાંથી આપણે એને 20 વીઘા આપી દેવું. આ કેવી વાત કરો છો બાપુજી તમે? એ લોકોના સંબંધ હાસવા હાટું થઈને કે આપણે આપણી જમીન થોડી દઈ દેવાની હોય? આ ગાંડા થઈ ગયા છો કે શું તમે? જો બેટા ખાલી વાતો કરવી ને એ માણા ન કહેવાય. આવી તકલીફ ગામમાં આવી હોય અને આપણા ઓળખીતાની તકલીફ આવી હોય તો ભેગા ઊભા રહેવાય અને ટેકો અપાય. અને એ છોકરો છે ને, મને ખબર છે કે 2-5 વર્ષમાં તો છે ને એ છોકરો બીજી 50 વીઘા જમીન કરી લે. અને હું 2-4 જણને ભલામણ કરે કે રાજને થોડીક જમીન છે ને વાવવા માટે હોતાને દો, એટલે એ ભેગા વાવશે ને તો જમીન આપણી છૂટી થઈ જાય. અને કદાચ ન આપે ને તો કાંઈ વાંધો નહીં, પણ અત્યારે તો એનું બકી જાય છે ને, એના લગ્ન થઈ જાય ને, અને જો 2 જીવ મળેલા છે, આપણે પાપમાં નથી પડવું. એ કાંઈ વાંધો નહીં બાપુજી, તમે જે કામ કરવા જઈ રહ્યા છો ને એ મને એકદમ બરાબર લાગે છે. આ કોકનું જો ભલું થતું હોય ને એ કામ આપણે કરીને તો સૌથી પહેલાં ભલું આપણું થાય. આ તો વાત માની ગયો ને, એ જ મોટી વાત છે. જમીન તો અહીં પડી રહેવાની ભાઈ, વયા જાવું આપણે બધા એક દી. એનું ભલું થતું હોય ને તો 20 વીઘા જમીન છે ને આપણે રાજને નામે કરી દેવું. સાચી વાત છે બાપુજી. આ માણસને જમીન જોઈએ કેટલી, મરે ને ત્યારે 2x6 ની જગ્યા જોઈ, એટલી જમીનમાં માણસ બળીને રાખ થઈ જાય ને એ જમીને અહીંયા ને અહીંયા પડી રહે. બસ આજ તો ભગવાનની લીલા છે. ભગવાન તારા જેટલી શાંતિ છે ને અંધાએ ઘરની વહુને આપે, એટલી શાંતિ છે તારે આ ઘરમાં. શાંતિ જોઈએ ને, મેં થોડા કઈ પાપ કર્યા છે? એકદમ હાજુ કીધું હો, પાપ નથી કર્યા. આપણા ઘરમાં છે ને એક પુણ્યનું કામ થવા જઈ રહ્યું છે. એ વાત હાટું હું તારી પાસે આવ્યો છું તને પૂછવા. જો તું મંજૂરી આપતી હોય ને તો જ આ કામ કરવાનું છે. લે, એમાં તમે મને પૂછીને કામ કરો હંતે? એવું નથી, આ કામ જ એવું છે ને, એટલે
તને પૂછીએ છીએ કારણ કે તું આપણા ઘરનું સદસ્ય છો અને આ ઘરની વહુ છો ને, એટલે બાપુજીએ જે નિર્ણય લીધો છે એમાં તારો રાજીપો હોય ને તો આ કામ કરવું છે. જો હું આ ઘરની હોઉં છું અને હજી છે ને આપણે આ વડીલો છે ને હજી હયાત છે, બધું એને પૂછીને કામ કરવાનું હોય, મને ન પૂછવાનું હોય. એને મારે તો જો આ ઘરનું કામ કરવાનું હોય ને હંથાઈને હાસવવાના હોય અને 3 ટાઈમ છે ને રોટલા ઘડીને દેવાના હોય. એ વાત તારી હંધી હાસી. આ ઘરને તું છે ને સારી રીતે હાસવશો અને બાપુજીએ તો છે ને નિર્ણય લઈ લીધો છે, પણ ખાલી મારે નામ પૂરતી પણ તને જાણકારી તો આપવી પડે કે નહીં? હવે એ છે ને લાંબી કરોમાં, હવે મને હારા સમાચાર આપો, હું આપવાના? સારા સમાચાર એ છે કે તને તો ખબર છે કે આ અંજુબાઈએ રાધાનું હક પણ તોડી નાખ્યું છે ઓલા રાજ આરે. હા, હું કામ તોડી નાખ્યું કે જોઈ? તને ખબર જ છે હું કામ તોડ્યું? એ તો આ એના બાપા કંઈક બીમારીમાં વયા ગયા હતા ને કંઈક જમીન બમીન વેસાઈ ગઈ ને એવું કંઈક હતું ને. હા, આ રાધાની માને એવું હતું કે આ રાજની જમીન હંધી વેસાઈ ગઈ છે, તો હવે હું ત્યાં મારી દીકરી આપું તો મારી દીકરી ત્યાં જઈને કરશે હું ખાવા ખીચડી વધી નથી. આવું કહીને એને હગાઈ તોડી નાખી છે. તો હવે આનો નિવેડો લાવવા હાટું આપણા બાપુજીએ એક વિચાર કર્યો છે. શેનો? એણે એવો વિચાર કર્યો છે કે આપણી 20 વીઘા જમીન જો રાજને આપી દઈ તો એ બેયનું હક પણ એ પાકું થઈ જાય અને ઘડિયા લગન લેવાઈ જાય. તો એ તો હારી વાત કહેવાય. એમાં શું વાંધો? એમાં કઈ મને થોડુંક પૂછવાનું હોય. હવે અરે પૂછવાનું ન હોય, હું જાણું છું કે આપણે વડીલ જે ફેંસલો લઈને એ જ કરવાનું હોય, પણ તને જાણકારી તો હોવી જોઈએ ને. આમ જો હું એકનો એક દીકરો છું બાપુનો, જેટલી જમીન છે ને એ હંધી મારી જ છે. મૂળ તો આપણા ભાગમાંથી જ ગઈ ને 20 વીઘા, એટલે તને પૂછવું જરૂરી છે. હું તો કહું 20 વીઘા હું વધારે 5 વીઘા કરી દો ને નામે, મને કોઈ વાંધો નથી. 25 વીઘા દેવી છે એમ? હા, દઈ દો. કાંઈ વાંધો નહીં, હું બાપુને કહે 25 વીઘા આપી દઉં. અને બાપુ કહેતા હતા ને કે જો આપણા ગામની દીકરી દુઃખી હોય ને એ મારાથી ન જોવાય. જો આપણા ગામની સોડી દુઃખમાંથી ને બહાર આવતી હોય અને સુખી થતી હોય ને તો આપણે આ જમીન એના નામે છે ને કરવામાં કોઈ વાંધો નથી. અને ખરેખર કહું ને બાપુના વિચાર એટલા બધા સારા છે ને. બાપુ શું કહેતા હતા ખબર? એ કહે કે 2 હાથે દઈને તો 1000 હાથવાળો ઉપર બેઠો છે આપણને દેવા હાટું. બાપુજીની હાવ હાસી વાત છે. હા, બાપુજી જે નિર્ણય લેશે ને એ હંધાય હાસા જ લેશે ને તમે એન પાસેથી શીખજો હો. અરે બધા સંસ્કાર બાપાના જ તે મારી અંદર છે. કોઈ દિવસ તું આટલા વર્ષથી આવી તું કઈ તને બોલાવી છે? તો હું અવાજે નથી બોલાવી તને. એમ તો બહુ ડાયા છો. તો પછી નક્કી ને જમીનનું? હા, તો બાપુને જઈને સમાચાર દઈ દો. હા, દઈ દો, વાંધો નહીં. સારું, હાલ ત્યારે. હા, હું આવું હો હમણાં. હા અંજુબેન, અમારી વિનંતી છે તમને, હા તમારી દીકરીને રાજ હારે હવે પરણાવી દો, કારણ કે તમારી દીકરી રાજને ખૂબ પસંદ કરે છે. તમે એની ઈચ્છાને કંઈક સમજો. જો ભાઈ, એની ઘરે જો જમીન નથી ને એટલે મારી દીકરી હું આજે નહીં આપું ને કાલે નહીં આપું. હવે ત્યાં હું મારી દીકરીને હેરાન થવા મોકલું? અંજુબા, તો તમને ફક્ત જમીનની જ લાલચ છે એમ ને? મહેન્દ્રભાઈ, જો માનો કે રાજ પાસે જમીન હોય તો તમે તમારી દીકરી રાધાના લગ્ન રાજારે કરાવશો? હા, મારા બા જમીનના જ ભીખા છે. હે મહેન્દ્રભાઈ, આવું કહીને તમે અત્યારે ઘા ઉપર મીઠું મરચું તો ના ભમરાવો. તમને તો ખબર છે રાજ પાસે જમીન તો છે જ નહીં. અને મારા બા તો એટલી હદે સ્વાર્થી છે ને કે પોતાની દીકરી કેમાં ખુશ છે અને કેમાં દુઃખી છે એ પણ નથી જોતા. જો મારી દીકરીને ગમે એટલું ગમતું હોય ને તોય જમીન ન હોય ને ત્યાં હું મારી દીકરીને આપું જ નહીં. જો બા, તમારે તો જમીન જ જોઈએ છે ને, તો અમારા સસરાએ જેટલી અમને અમારા ભાગમાં જમીન આપી છે ને એમાંથી 20 વીઘા અમે આ દીકરીને આપી દેવું, એટલે કે રાજભાઈના નામે અમે કરી દેવું. તમને તો જમીનની જ ભૂખ હતી ને અંજુબા. હવે તો અમે 20 વીઘા જમીન આપીએ છીએ. હવે તમારી દીકરીના લગ્ન રાજારે કરાવશો ને? જમીન હોય તો મને ક્યાં વાંધો જ છે. કે બાપા, તમારો આભાર હું કયા શબ્દોમાં માનું ને એ તો મને સમજાતું જ નથી. હા, ઉપકાર માનવા માટે મારી પાસે એક પણ શબ્દ નથી. જો હું જેને જીવ કરતાં પણ વધારે પ્રેમ કરું છું ને એ રાધા તમે મને પાછી આપી દીધી. જો એ ન મળી હોત ને
તો કદાચ આ દુનિયામાં હું જીવતો ન રહે. એની વગર મારે જીવવું ને એ હાવ નકામું છે. અને બા, માણાના છે ને બધા દાડા હરખા નથી રહેતા. આ તો મારા બાપા બીમાર પડ્યા ને એની પાછળ હું ખર્ચાઈ ગયો એટલે મારે હંધુય વેસવો પડ્યો. પણ બા, આ કાંડામાં એટલી તાકાત તો છે કે આજે મારું જીવ છે ને હું પાછું મેળવી શકું અને તમારી દીકરીને ક્યારે દુઃખી ન રાખે. બાપા, ફરીવાર તમારો ખૂબ ખૂબ આભાર. અરે ભાઈ, આભાર ન માનવાનો હોય. આ તો ગામનો મોભી છું હું, અને મારી ફરજમાં આવે છે કે મારા ગામની બહેન દીકરીઓને જો દુઃખ પડે ને તો મારે એની વારે આવવું પડે, ઊભા રહેવું પડે એની હારે. અને આ તો બેટા બધી કુદરતની લીલા છે. હે, એ તમે સુખી ને તો અમે સુખી, એવું છે આ તો અત્યારે. તો પણ મુખી બાપા, તમારો જેટલો આભાર માનીએ ને અમે એટલો ઓછો છે. અત્યારે મારા પાસે વસ્તુ હોવા છતાં પણ માણસ 1 રૂપિયાની વસ્તુ આપી નથી શકતા. અને જ્યારે તમે તો પારકા છો, અમારા સગા પણ નથી, તો પણ તમે અમને 20 વીઘા જમીન આપી દીધી. ખરેખર આજે તમે સાબિત કરી દીધું કે તમે આ ગામના મુખી નહીં પણ ભગવાન છો. ભગવાન. ના ના, ભગવાનનો દરજ્જો મને ન દો. હું પામર માણસ છું. બસ આ તો ભગવાને મને સગવડ આપી છે એટલે હું એનો આભાર માનું છું કે હું આપી શકું છું. નકર હું તમારી જેમ ક્યાંક વલખા મારતો હોત. હા બેન, આપવા માટે અમીર હોવું જરૂરી નથી, મોટું દિલ હોવું જરૂરી છે, અને એ મારા બાપુજી પાસે છે. હા ભાઈ, 100% સાચી વાત છે તમારી. ખરા અર્થમાં તમે સાબિત કરી દીધું કે ગામનો મોભી આવો જ હોવો જોઈએ. તો હા, બધાય ગામડામાં તમારા જેવો મોભી હોય ને તો એ ગામમાં કોઈ પ્રજા દુઃખી ન હોય. સાચું કહું ને તો તમારી આ દાતારીને લાખ લાખ વંદન છે. એ બધું ભગવાને દીધું છે, હું તો નિમિત્ત માત્ર છું. મારું આમાં કાંઈ નથી ભાઈ, મારું આમાં કાંઈ નથી.